રાજકોટના મવડી વિસ્તારમાં આવેલા જાણીતા અર્જુન જ્વેલર્સમાં છેતરપિંડીની ઘટના સામે આવી। જ્વેલર્સમાં કેશિયર તરીકે ફરજ બજાવતા મૂળ બોરસદના હિતેશ પરમાર નામના શખ્સે અંદાજે 1.99 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી છે। આરોપી હિતેશ પરમારે ગ્રાહકોને જ્વેલર્સની વિવિધ સ્કીમોમાં રોકાણ કરી ઊંચું વળતર મેળવવાની લાલચ આપી હતી અને અર્જુન જ્વેલર્સના નામે નાણાં ઉઘરાવી પોતે પચાવી પાડ્યા હતા। તો જ્યારે ગ્રાહકોએ જ્વેલર્સ પાસે પોતાના પૈસાની ઉઘરાણી કરી ત્યારે સમગ્ર ભાંડો ફૂટ્યો। આ મામલે જ્વેલર્સના માલિક મનીષ પટેલે રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે રાજકોટથી સંવાદદાતા લકીરાજસિંહ। લકીરાજ, શું છે આ સમગ્ર ઘટના અને શું વિગતો મળી રહી છે? રાજકોટના મવડી વિસ્તારમાં આવેલ જે અર્જુન જ્વેલર્સમાંથી જે જ્વેલરી શોપ છે તો ત્યાં છેતરપિંડીનો બનાવ છે તે સામે આવ્યો છે। જો વાત કરવામાં આવે તો ત્યાંના જે હિતેશ પરમાર નામના મૂળ બોરસદના જે કેશિયર દ્વારા જે છેતરપિંડી છે તે આચરાય છે અને ઉલટા પર તેમના દ્વારા જે કરવામાં આવી છે। સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો આ હિતેશ પરમાર છે ઘણા સમયથી આજે જે અર્જુન જ્વેલર્સ ત્યાં પોતે નોકરી કરતો કેશિયર તરીકે ને ત્યાં જે ઘણા સમયથી નોકરી કરતા જે ગ્રાહકો સાથે તેને વિશ્વાસ કેળવ્યો હતો। ત્યારબાદ જે રેગ્યુલર ગ્રાહકો આવતા હતા તેમની પાસેથી તેઓ વિવિધ સ્કીમોમાં રોકાણ કરવાના બહાને જે પૈસા છે તે ખંખેરતો હતો અને પોતે જે પૈસા છે તે જ્વેલર્સમાં જમા ન હતો કરાવતો। આ સમગ્ર મામલાની જાણની વાત કરવામાં આવે તો જે રોકાણકારો છે તે અર્જુન જ્વેલર્સ પાસે જાય છે અને મનીષ પટેલ ત્યાંના માલિક છે તેમની પૂછતાછ કરતા પોતે કોઈ પણ પ્રકારનું રોકાણ ન કરાવી હોવાનું સામે આવ્યું હતું અને પોતે તે છેતરાયા હોવાનું સામે આવ્યું હતું। હાલ આ સમગ્ર મામલે જાણ થતા મનીષ પટેલ છે તેમના દ્વારા રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। આજે હિતેશ પરમાર નામનો યુવક છે તે ઘણા સમયથી આજે ફરિયાદ નોંધાવવાની સાથે જે ફરાર થઈ ગયો છે। હાલ તાલુકા પોલીસે તમામ મુદ્દા ઉપર તપાસ છે તે હાથ ધરવામાં આવી છે અને આરોપીની ધરપકડ કરવા જે તજવીજ છે તે હાથ ધરી છે। હાલ જે આરોપી છે હિતેશ પરમાર તે ફરાર થઈ ગયો છે। સમગ્ર જે ઘટનામાં 1.99 કરોડ રૂપિયાની જે છેતરપિંડી છે તે આચરાઈ છે। જી, આભાર લકીરાજ માહિતી આપવા માટે।